તો આપણે બનાવશું મેગી, ચટકેદાર મસાલાદાર મેગી. તો ચલો આપણે બનાવશું મેગી. તે માટે આપણે કયા મસાલા લેવાના છે તે તમને વિડીયોમાં બતાવશું, તો વિડીયોમાં બન્યા રહેજો. તો તમે અમારા વિડીયોમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. તમારે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો કે આમાં કયા કયા આપણે મસાલા નાખીશું. તો ચલો આપણે બનાવીશું મેગી. તો આપણે મેગી બનાવવા માટે બધા મસાલા તૈયાર કરી લેશું. તેના માટે મેં ટામેટાં, મરચાં, લાલ મરચું લીલું, વટાણા, ગાજર, લીલો કોથમીર મસાલો, ડુંગળી, હળદર, તેલ, મરચું, મીઠું, ધાણાજીરું પાવડર. હવે આપણે મેગી લીધી હતી 3 પેકેટ. તો જો આપણે બધા મસાલા તૈયાર કરી દીધા. હવે એક કઢાઈ મૂકીશું. કઢાઈમાં તેલ વેડીશું. હવે તેલને ગરમ થવા દઈશું. તો આપણે તેલ ગરમ થઈ જાય એમાં જે ડુંગળી સમારી હતી તે એડ કરી દઈશું. ડુંગળીને આપણે ધીમા ગેસમાંથી થવા દઈશું અને આવી રીતે ધીમે ધીમે હલાવતા રહીશું. આપણી ડુંગળી ગોલ્ડન કલર ના થાય, કલર બદલાય નહીં ત્યાં સુધી આવી રીતે ધીમા ગેસમાંથી હલાવી જઈશું ને થવા દઈશું. તો જો આપણો ડુંગળીનો કલર એકદમ બદલાઈ ગયો છે. હવે છે ને આપણે જે ગાજર અને વટાણા હતા તે અંદર એડ કરી દઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. એને પણ ધીમા ગેસમાંથી આપણે થવા દઈશું. આપણે આવી રીતે હલાવતા જ રહીશું. તો જો આપણે હવે જે મસાલા ટામેટાં, મરચાં, લીલું મરચું તે સમારેલું તે પણ અંદર એડ કરી દઈશું. તેને પણ સારી રીતે તેલમાં મિક્સ કરી દઈશું. આપણે આવી રીતે ધીમે ધીમે હલાવતા રહીશું અને સળવા દઈશું. તો ટામેટાનું બધું સરસ રીતે થઈ જતું. હવે એમાં છે ને આપણે હળદર એડ કરીશું, ધાણા જીરું પાવડર, લાલ મરચું, મીઠું આપણે થોડુંક જ નાખવાનું છે કે મેગી મસાલો ખારા જેવું જ આવે છે એટલે આપણે થોડુંક નાખીશું મીઠું. હવે આપણે એ મસાલાને પણ સારી રીતે આવી રીતે મિક્સ કરી દઈશું અને આવી રીતે ધીમે ધીમે હલાવતા રહીશું. હવે મસાલા સારી રીતે સળી શકે. હવે આપણે છે ને એમાં થોડું 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. હવે એને પણ મસાલામાં સારી રીતે મિક્સ કરી દઈશું. તો જો આપણું પાણી જે હતું એ ઉકળીને તૈયાર થવા મળ્યું. એમાં જે મેગી મસાલા હતા તે આપણે એડ કરી દઈશું 3 તો આપણે 3 મસાલા એડ કરી દેવાના છે. આપણે મસાલા એડ કરી દીધા 3. એને પણ આપણે ચમચાની મદદ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે ગેસને ફૂલ સાઈડ કરીને ઉકળવા દઈશું. જે આપણે મેગી હતી તેને 4 ભાગ કરીને આપણે અંદર એડ કરી દઈશું, 4 ટુકડા કરીને. એવી રીતે આપણે બધી મેગી 3 એડ કરી દેવાની છે 4 ટુકડા કરી. તો જો આપણે બધી મેગી એડ થઈ જઈ અંદર. હવે છે ને આપણે ચમચાની મદદથી એને પણ સારી રીતે મિક્સ કરી દઈશું મસાલાની અંદર. મેગીને છે ને આપણે હવે 3-4 મિનિટ સુધી ઢક્કન ઢાંકીને થવા દઈશું. તો જો આપણે હવે 3-4 મિનિટ થઈ જઈ હતી. હવે આપણે મેગીને ઢક્કન લઈને જોઈ લઈએ. તો જો આપણે સારી રીતે મેગી બની જશે અને પાણી જે હતું તે પણ બધું બળી જશે. તો તમે આવી રીતે મેગી એકવાર બનાવશો ને તો તમને ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ જ મજા આવે છે. તો તમે અમારી વિડીયો પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. જય સીતારામ, જય માતાજી.